નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, હું છું નિરંજન તલાટી અને તલાટી નિરંજન યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. જી હા, આજે આપના માટે ગણિત કોર્સના કુલ 200 થી વધુ પ્રશ્નો અને પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. અંગ્રેજી વિષયનો ડર હતો, આપણે મેં જે પ્રશ્નો આપ્યા એ કદાચ કામમાં આવ્યા હશે, અને આપણને બીજા વિષયનો ડર હોય છે ગણિતનો. તો ગણિતના પણ અહીં આજે 200 પ્રશ્નો, મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો જૂના અનેક વર્ષોના પેપરોના સંશોધન પછી આપની સામે મૂકી રહ્યો છું. બરાબર તૈયાર કરજો અને ગણિત વિષયનો પણ આપનો ડર દૂર થાય એવી આશા સાથે આપની સાથે આ વિડીયો રજૂ કરું છું. આ ચેનલ પર આપ નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પૈસાનો ખર્ચ કરવો પડતો નથી, આપ જાણો છો. તો રાહ શાની જુઓ છો? આપના માટે આટલું કરું છું તો આટલું તો બને છે, બરાબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારી ઇન્સ્ટા આઈડી એન્કર તલાટી સરને પણ ફોલો કરશો એવી નમ્ર વિનંતી. બીજી વાત કરવી છે કે ગણિત વિષય અત્યારે તો જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એ બધામાં તમારી ટેટ 1 આવશે, એમાં પણ ગણિતના પ્રશ્નો તો આવશે જ. માટે આ વિષયની તૈયારીને ફક્ત ને ફક્ત આ પેપર પૂરતું ન લેતા, પરંતુ ધોરણ 1 થી 5ના જે પણ ગણિતના પાઠ્યપુસ્તકો છે, જે પણ નાનામાં નાની બાબત છે, એ બધી બાબતને આપ ધ્યાનમાં લઈ અને પાયાથી તૈયારી કરજો. માત્ર ગોખણપટ્ટી નહીં, આમાં ગોખણપટ્ટી નહીં ચાલે. એટલે જે પણ બાબતો છે, અવયવો છે, ભૂમિતિની વાત છે કે વ્યાજ શોધવાની વાત છે, કે જે પણ છે એ બધું જ તમે પાયાથી તૈયાર કરજો, જેથી તમે ભવિષ્યમાં જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો એ બધામાં આ તૈયારી તમને છેક સુધી કામમાં આવશે. પછી ભલે રકમ બદલાતી રહે, નામ બદલાતું રહે, બરાબર, પણ રીત તો એની એ જ રહે. એટલે પાયાથી શીખશો એવી આશા રાખું છું. ચાલો, વિડીયો લાંબો હશે કારણ કે 200 પ્રશ્નો છે, એટલે વિડીયોને સ્કીપ ન કરતા આખો વિડીયો જોજો અને અનેક તાલીમાર્થી સુધી પહોંચાડજો. ચાલો, ગણિત વિષયના 200 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની શરૂઆત કરીએ. નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, કોર્સ 6 ગણિત ધોરણ 1 થી 5 અને આ કોર્સનું પેપર કુલ 70 ગુણનું હશે. એક જ પેપર 70 ગુણનું છે, માટે એ પ્રમાણે આપણે બહુ સરસ તૈયારી કરવાની છે. ચાલો, પહેલો પ્રશ્ન, એક વાક્યમાં જવાબ લખો. એના કુલ ગુણ છે 16. પહેલો પ્રશ્ન છે, 500 મિલી દૂધના કેટલા પાઉચ ભેગા કરીએ તો 5 લીટર દૂધ થાય? પ્રશ્ન 2, 10 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? ત્રીજો પ્રશ્ન, એક વર્તુળની ત્રિજ્યાનું માપ 27 સેન્ટીમીટર છે, તો તે વર્તુળના વ્યાસનું માપ કેટલું થાય? પ્રશ્ન 4, મોસંબીમાંથી રસ કાઢતા તેના વજનના ચોથા ભાગનો રસ નીકળે છે, તો 2 કિલો મોસંબીમાંથી કેટલો રસ નીકળે? પ્રશ્ન 5, કોઈ પણ સંખ્યાને 7 વડે ભાગતા વધુમાં વધુ કેટલી શેષ મળે? પ્રશ્ન 6, 20નો સૌથી નાનો અવયવ કયો છે? પ્રશ્ન 7, ઘડિયાળમાં 10માં 10 મિનિટની વાર છે, તો તેમાં મિનિટ કાંટો કયા અંક પર હશે? અને પ્રશ્ન 8, અહીં જે આકૃતિ બતાવું છું, આકૃતિ ધ્યાનથી જુઓ. આ આકૃતિમાં કેટલા કાટખૂણા છે? પ્રશ્ન 9, અડધો આંટો ફેરવતા એનું એ જ દેખાય તેવો એક અંગ્રેજી કેપિટલ અક્ષર લખો. પ્રશ્ન 10, 1 ડઝન પેન્સિલની કિંમત 48 રૂપિયા છે, તો 3 પેન્સિલની કિંમત કેટલી થાય? નેક્સ્ટ, 10 રૂપિયા અને 10 પૈસા એટલે કુલ કેટલા પૈસા? નેક્સ્ટ, ચોરસ સેન્ટીમીટર એ શાનો એકમ છે? અહીં એક આકૃતિ મૂકું છું, એ આકૃતિમાંથી પ્રશ્ન છે.
આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ છે? નેક્સ્ટ, આપેલ આકૃતિ મુજબ કાગળ કાપીને તેની મદદથી કેવો ઘન આકાર બનાવી શકાય? નેક્સ્ટ, એક લંબચોરસની લંબાઈ 35 સેન્ટીમીટર છે અને પહોળાઈ 15 સેન્ટીમીટર, તો તેની પરિમિતિ કેટલી થશે? નેક્સ્ટ, સોહમ બજારમાંથી કરિયાણું બરાબર હિસાબ કરીને લાવે છે, તેમાં કયા કૌશલ્યનો વિકાસ થાય છે? નેક્સ્ટ, ક્ષેત્રફળ એટલે શું? નેક્સ્ટ, અર્ધમૂર્ત સામગ્રીનું એક ઉદાહરણ આપો. નેક્સ્ટ, સાયકલમાં 1 કલાકમાં અંદાજે 6 કિલોમીટર જેટલું અંતર કપાય છે, તો 9 કિલોમીટર અંતર કાપવા માટે અંદાજે કેટલો સમય લાગે? નેક્સ્ટ, સોહમ ઘડિયાળ બતાવીને ઓમને કહે છે સાંજના 6 વાગ્યા છે, તો ઘડિયાળમાં કેટલા અંશનો ખૂણો બન્યો હશે? નેક્સ્ટ, 24 ના અવયવને વૃક્ષ ચાર્ટ સ્વરૂપે દર્શાવો. નેક્સ્ટ, 0.10 બરાબર 0.1 થાય, સાચું કે ખોટું? 15 લીટર એટલે કેટલા મિલીલીટર? નેક્સ્ટ, 10 વખત 1 લાખ એટલે કેટલા રૂપિયા થાય? નેક્સ્ટ, સવારે ઉગતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુએ કઈ દિશા આવશે? હવે અંગ્રેજી મૂળાક્ષરના પ્રથમ 9 અક્ષરોમાંથી કેટલા અક્ષરોમાં 90 અંશનો ખૂણો બને છે? નેક્સ્ટ, આપેલ આકૃતિને 1/2 ફેરવતા કેવી દેખાશે તે દોરો. નેક્સ્ટ, એક સિક્કાનું વજન 5 ગ્રામ છે, તો 2200 ગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે? નેક્સ્ટ, એક શહેરની વસ્તી 6 લાખ છે, તેમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ સમાન છે, તો શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી? 30 લાખ, 3 લાખ, 3 કરોડ કે 30,000? નેક્સ્ટ, 1, 1, 2, 3, 5 ખાલી જગ્યા. નેક્સ્ટ, સોહમ કાગળનો બગાડ ન થાય તે રીતે નોટમાં લખે છે, તેમાં કયા ગુણનો વિકાસ થશે? નેક્સ્ટ, ગુણાકાર કરતી વખતે થતી સંભવિત 2 ભૂલો જણાવો. નેક્સ્ટ, જેરોમ બ્રુનરના મતે અર્ધમૂર્ત સામગ્રીમાં સમાવેશ થાય તેવી 2 સામગ્રી જણાવો. નેક્સ્ટ, જીવા કોને કહેવાય? નેક્સ્ટ, સોહમ 1 મહિનામાં 1,20,000 રૂપિયા કમાય છે, તો 1 વર્ષમાં કેટલા રૂપિયા કમાય? નેક્સ્ટ, પેટર્ન આગળ વધારો. 28Z, 27Y, 26X અને 25W અને પછી ખાલી જગ્યા. નેક્સ્ટ, શેષ એટલે શું? નેક્સ્ટ, 2,100,000 ની પહેલા કઈ સંખ્યા આવે? નેક્સ્ટ, 11 અને 20 સમયમાંથી 10 અને 55 સમય બાદ કરો. નેક્સ્ટ, 5 અને 40 PM એટલે 24 કલાકની ઘડિયાળમાં કેટલો સમય થયો કહેવાય? ચાલો, 500 રૂપિયાની નોટની થપ્પી કરતા કયો આકાર બને? નેક્સ્ટ, A/1 અલ્પવિરામ, B = 2 અલ્પવિરામ, C/3 પછી ખાલી જગ્યા, Y = 25, Z = 26 હોય તો ONE 1 = ખાલી જગ્યા. નેક્સ્ટ, 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ કહેવાય? નેક્સ્ટ, મધમાખીના મધપુડામાં કઈ શ્રેણીના કારણે સૌંદર્ય વધે છે? નેક્સ્ટ, ઘડિયાળ એ કોના સત્યો છે? નેક્સ્ટ, 90 અંશથી મોટા ખૂણાને કયો ખૂણો કહેવાય? નેક્સ્ટ, 8.4 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? નેક્સ્ટ, જો શાળામાં ઉનાળુ વેકેશન મે મહિનાની 5મી તારીખના રોજથી 35 દિવસ માટે હોય તો શાળા કઈ તારીખે ખુલશે?
નેક્સ્ટ, ગુંજાશનો નાનો એકમ જણાવો. નેક્સ્ટ, 2302 એટલે કે 2302 માં લીટી દોરેલ અંક એટલે કે 0 ની સ્થાન કિંમત લખો. ઘડિયાળના ક્રમિક બે અંકો વચ્ચે તેના કાંટાઓ વડે કેટલા માપનો ખૂણો રચાય છે? કોઈ પણ બંધ આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યાના માપને શું કહે છે? નેક્સ્ટ, એક ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે તો ક્ષેત્રફળ કેટલા ગણું થાય? નેક્સ્ટ, એક ઘન મીટર બરાબર કેટલા લીટર થાય? નેક્સ્ટ, એક બંધ ભૌમિતિક આકૃતિ આલેખ પત્રમાં 10 પૂરા ચોરસખાના અને 4 અડધા ચોરસખાના રોકે છે તો આકૃતિનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? નેક્સ્ટ, 100,000 એટલે કેટલા લાખ? નેક્સ્ટ, 3 અને 5 ના સામાન્ય ગુણકોમાંથી સૌથી નાનો ગુણક કયો છે? ઈંટને બાજુએથી જોતા વધુમાં વધુ કેટલી બાજુઓ અને કિનારીઓ દેખાય? નેક્સ્ટ, 1/100 ને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? નેક્સ્ટ, 15 લીટર એટલે કેટલા મિલીલીટર? નેક્સ્ટ, 2 કિલોગ્રામનો 3/4 ભાગ એટલે કેટલા ગ્રામ? નેક્સ્ટ, વર્તુળની સંકલ્પના સ્પષ્ટ કરવા કઈ બે પ્રવૃત્તિઓ કરાવી શકાય? નેક્સ્ટ, 108.5 સહસ્ત્રાંશને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો. હવે 8 મીટર ત્રિજ્યાના કૂવામાં તળિયે વધુમાં વધુ કેટલા મીટર લંબાઈની લાકડી આડી મૂકી શકાય? નેક્સ્ટ, કોઈ એક સંખ્યાને 11 વડે ભાગતા ભાગફળ 5 મળે વિધાનને સાંકેતિક સ્વરૂપે લખો. નેક્સ્ટ, 21 ના પ્રથમ 4 અવયવી લખો. નેક્સ્ટ, કેલ્ક્યુલેટર ચાલુ કરીએ ત્યારે સ્ક્રીન પર સૌપ્રથમ શું દેખાય છે? નેક્સ્ટ, 3 થી નાની પૂર્ણ સંખ્યાની સરાસરી કેટલી થાય? નેક્સ્ટ, એક ચોરસ અને એક લંબચોરસની પરિમિતિ સરખી છે તો કોનું ક્ષેત્રફળ વધારે હોય? નેક્સ્ટ, સૂર્યમુખીના ફૂલમાં કઈ શ્રેણીને કારણે તેનું સૌંદર્ય વધે છે? નેક્સ્ટ, NFGTM નું પૂરું નામ લખો. નેક્સ્ટ, 2 પંચમાંશ અને 1.3 પંચમાંશનો સરવાળો કેટલો થાય? નેક્સ્ટ, 1 કરોડના અડધા બરાબર ખાલી જગ્યા ગુણ્યા 1 લાખ. કાટકોણનો ત્રીજો ભાગ એટલે કયો કોણ બને અને કેટલા અંશ થાય? નેક્સ્ટ, 6,54,321 માંથી કઈ સંખ્યાને બાદ કરતા 1,23,456 મળે? નેક્સ્ટ, કોઈ એક સંખ્યાને 10 વડે ભાગીએ તો વધુમાં વધુ કેટલી શેષ મળી શકે? નેક્સ્ટ, પૂર્ણ સંખ્યાઓની શરૂઆત કઈ સંખ્યાથી થાય છે? નેક્સ્ટ, 3 ની વિભાજ્યતાની ચાવી જણાવો. નેક્સ્ટ, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? નેક્સ્ટ, ખરા જાતને મૂળ કિંમતમાં ઉમેરતા કઈ કિંમત મળે? નેક્સ્ટ, વિષમ બાજુ ત્રિકોણ એટલે શું? નેક્સ્ટ, p ના 3 ગણામાં 4 ઉમેરતા આ ગાણિતિક બાબતને સાંકેતિક સ્વરૂપે લખો. નેક્સ્ટ, 16.52 ભાગ્યા 13 બરાબર 4 માં 13 ને શું કહેવાય? નેક્સ્ટ, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? નેક્સ્ટ, 16,04,004 ને અંકમાં લખો. નેક્સ્ટ, કઈ સંખ્યાના અવયવ મળે નહીં? નેક્સ્ટ, 12 દશક વત્તા 17 એકમ બરાબર કઈ સંખ્યા થાય? નેક્સ્ટ, સરવાળાની તટસ્થ સંખ્યા કઈ છે? નેક્સ્ટ, ગણિતમાં આવતી વિશિષ્ટ ગણતરીઓ ચોકસાઈથી અને ઝડપથી કરવા માટે કયા પ્રકારનું કેલ્ક્યુલેટર વપરાય છે? નેક્સ્ટ, 7 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? નેક્સ્ટ, 150 માંથી 25 કેટલી વખત બાદ કરતા
પરિણામ 0 મળે. નેક્સ્ટ, ડોક્ટર કિલ પેટ્રિકે આપેલ પ્રકલ્પની વ્યાખ્યા લખો. નેક્સ્ટ, જીન પિયાઝે 7 થી 11 વર્ષની ઉંમરના વિકાસાત્મક તબક્કાને કયા તબક્કા તરીકે ઓળખાવે છે? નેક્સ્ટ, ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં વિશિષ્ટ ઉદાહરણો પરથી નિયમ તારવવામાં આવે છે? નેક્સ્ટ, પરિમિતિ, મીટર, ક્ષેત્રફળ આ અનાત્મલક્ષી પ્રશ્નોના કયા સ્વરૂપના પ્રશ્નનું ઉદાહરણ છે? અને હવે પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ લખો અને કુલ ગુણ છે 16. પહેલો પ્રશ્ન, આગમન પદ્ધતિના સોપાનો જણાવો. પ્રશ્ન 2, એક ચોરસ મેદાનની લંબાઈ 100 મીટર છે. જો 2 કિલોમીટર ચાલવું હોય તો આ મેદાનની ફરતે કુલ કેટલા ચક્કર પૂરા કરવા પડે? નેક્સ્ટ, 12 કલાકની ઘડિયાળના સમયને 24 કલાકમાં ફેરવો. નેક્સ્ટ, સોહમને 500 રૂપિયાના છૂટા જોઈએ છે તો નીચેના અહીં જે રજૂ થાય એ જવાબ આપો. પહેલું, 100 રૂપિયાની કેટલી નોટ જોઈએ? જો બધી 50 રૂપિયાની નોટ હોય તો, જો બધી નોટ 20 રૂપિયાની હોય તો, અને જો બધી નોટ 10 રૂપિયાની હોય તો કેટલા જોઈએ? નેક્સ્ટ, જો એક અમેરિકન ડોલરની કિંમત ₹85 હોય તો 1700 રૂપિયા એટલે કેટલા ડોલર થાય? નેક્સ્ટ, એક પાણીની ટાંકીમાં 500 લીટર પાણી સમાઈ શકે છે. જો આ ટાંકીમાં 3/4 ભાગમાં પાણી ભરેલ હોય તો તેમાં હજુ કેટલા લીટર પાણી ઉમેરી શકાય? નેક્સ્ટ, જો 1 ડઝન કેળાની કિંમત 24 રૂપિયા છે તો કુલ 66 નંગ કેળા ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? નેક્સ્ટ, મરઘીના બચ્ચા અને બિલાડીના બચ્ચા ભેગા રમે છે. મરઘીના 6 બચ્ચા અને બિલાડીના 4 બચ્ચા હોય તો તેમના કેટલા કેટલા પગ હશે અને કુલ કેટલા પગ થશે? નેક્સ્ટ, ગણિતના સૌંદર્ય વિશે લખો. નેક્સ્ટ, જીન પિયાઝેના મતે જ્ઞાનના 2 સ્વરૂપો જણાવી તેના ઉદાહરણ આપો. નેક્સ્ટ, મૂલ્યાંકનના 4 હેતુઓ જણાવો. નેક્સ્ટ, વિદ્યાર્થીઓ ગુણાકાર કરતી વખતે કઈ કઈ ભૂલો કરે છે? 1 કિલોગ્રામ ચોખાનો ભાવ 40 રૂપિયા હોય તો 3.5 કિલો ચોખાના કેટલા રૂપિયા થાય? અને 1 કિલો ઘઉંનો ભાવ 30 રૂપિયા હોય તો 4.25 કિલો ઘઉંના કેટલા રૂપિયા થાય? નેક્સ્ટ, 1 લીટર પેટ્રોલની કિંમત 72 રૂપિયા છે તો 2.5 લીટર પેટ્રોલના કેટલા રૂપિયા થાય? નેક્સ્ટ, હું 90ના અડધા કરતાં મોટો છું, 40 અને 50ની વચ્ચે છું. મારા બંને અંકોનો સરવાળો 13 થાય છે. બોલો હું છું કોણ? નેક્સ્ટ, કાર્ય કૌશલ્યાત્મક મૂલ્યાંકન થઈ શકે તેવા 4 પ્રશ્નોની રચના કરો. વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા જણાવો. એક લંબચોરસ પ્લોટનું માપ 25 મીટર બાય 20 મીટર છે. તેની ફરતે 2 હારવાળી વાડ બનાવવા માટેના તારની લંબાઈ શોધો. નેક્સ્ટ, હેલી દિવસનો 8મો ભાગ મોબાઈલમાં શૈક્ષણિક કાર્ય જોવામાં પસાર કરે છે તો તે કેટલા કલાક મોબાઈલમાં શૈક્ષણિક કાર્યક્રમ જુએ છે? નેક્સ્ટ, સમય પ્રમાણે કાંટો દોરો. 6 કલાક અને 20 મિનિટ અને 8 કલાક અને 30 મિનિટ. અહીં એક આકૃતિ રજૂ કરું છું. આ આકૃતિ એટલે કે ચિત્રને 1/4 ફેરવતા કેવો દેખાય દોરો. બીજી આકૃતિ છે. આ આકૃતિની પરિમિતિ શોધો. આકૃતિ અહીં જોજો, એની પરિમિતિ શોધો. નેક્સ્ટ, સોહમને ઘર બનાવવા માટે 1500 બેગ સિમેન્ટની જરૂર છે. એક ખટારામાં એક સાથે 250 બેગ સિમેન્ટની થેલી લઈ જઈ શકાય છે, એટલે કે 250 બેગ. તો ખટારાએ કેટલા ફેરા કરવા પડશે? ગણિત શિક્ષણમાં નિર્ણય શક્તિ અને ગણિત કૌશલ્ય જીવનમાં ઉપયોગી થાય તેવા ઉદાહરણો આપો.
કાર્ય કૌશલ્યાત્મક મૂલ્યાંકન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. અને હવે 214.90 મીટરમાંથી 98.80 મીટર બાદ કરો. નેક્સ્ટ, બાયસેગમાં સાંજે 4 અને 20 મિનિટથી 8 વાગ્યા સુધી રમતગમતનું પ્રસારણ થાય છે, તો આ પ્રસારણ કેટલા સમયનું થયું? નેક્સ્ટ, સમ અપૂર્ણાંક શીખવાની એક પ્રવૃત્તિ જણાવો. નેક્સ્ટ, દ્રઢીકરણ કાર્યના સિદ્ધાંત જણાવો. નેક્સ્ટ, ઉદાહરણ પ્રયુક્તિની ઉપયોગિતા જણાવો. નેક્સ્ટ, સંબંધ ઘટાયક પ્રશ્નના 2 ઉદાહરણ આપો. નેક્સ્ટ, વ્યાસ એટલે શું? વ્યાસ અને ત્રિજ્યાના સૂત્રાત્મક સંબંધ લખો. નેક્સ્ટ, 1 થી 10 સુધીમાં આવતી બેકી સંખ્યાની સરાસરી શોધો. નેક્સ્ટ, કેવી સંખ્યાઓને 2 વડે નિઃશેષ ભાગી શકાય? નેક્સ્ટ, પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા વિશે તટસ્થ સંખ્યા કઈ છે? એક ઉદાહરણથી સમજાવો. નેક્સ્ટ, કેલ્ક્યુલેટરમાં સી કે સીઈ બટન અને એસી બટનના ઉપયોગ વચ્ચે કયો તફાવત છે? નેક્સ્ટ, ભૂમિતિમાંથી બહુવિકલ્પીય પ્રકારના 2 પ્રશ્નોની રચના કરો. નેક્સ્ટ, ગણિતમાં નિગમન પદ્ધતિથી સમજાવી શકાય તેવા 4 સૂત્રો કે સિદ્ધાંતો જણાવો. નેક્સ્ટ, શિક્ષણમાં આયોજન એટલે શું? નેક્સ્ટ, ત્રિકોણની સંકલ્પના માટેની અનિવાર્ય શરતો લખો. નેક્સ્ટ, સાદુરૂપ આપો. 13 × 15 / 15 × 5. નેક્સ્ટ, 3 અને 8 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. નેક્સ્ટ, 27.88 ના ભાગાકારની રીતે અવયવ પાડો. નેક્સ્ટ, બાદબાકી કરો. 7.1/3 માઇનસ 2.3/4. નેક્સ્ટ, ત્રિકોણના 2 ખૂણાના માપ સરખા છે. આ દરેક ખૂણાનું માપ 40° હોય તો ત્રીજા ખૂણાનું માપ શોધો. નેક્સ્ટ, માપકની મદદથી 120° નો ખૂણો રચી તેને નામ આપો. ખૂટતા ક્રમિક અવયવીઓ લખો. ખાલી જગ્યા પછી 39 ખાલી જગ્યા અને 78. નેક્સ્ટ, તફાવતના 2 મુદ્દા લખો. પરિમિતિ અને ક્ષેત્રફળ. નેક્સ્ટ, અવિભાજ્ય સંખ્યાઓની એવી 4 જોડ લખો કે જેમાં સરવાળો કરતા અવિભાજ્ય સંખ્યા મળે. નેક્સ્ટ, નિયમિત ગુણાકારોના 4 ઉદાહરણ આપો. અને હવે પ્રશ્ન 3 માંગ્યા મુજબ ઉત્તર લખો અને કુલ ગુણ છે 18. પ્રશ્ન પહેલો, 1 લીટર પેટ્રોલની કિંમત ₹92 હોય તો 1.5 લીટર પેટ્રોલની કિંમતની ગણતરી કરો. નેક્સ્ટ, સોહમ પાસે કુલ 40,000 છે, તેમાંથી તે દર મહિને ₹2500 મકાન ભાડું ભરે છે, તો 1 વર્ષના અંતે તેની પાસે કેટલા રૂપિયા બાકી હશે? નેક્સ્ટ, 3 ઘંટડીઓ 5, 10, 25 મિનિટના અંતરાયમાં વાગે છે. જો ત્રણેય ઘંટડીઓ 7 કલાકે એક સાથે વાગી હોય તો હવે કયા સમયે એક સાથે વાગશે? નેક્સ્ટ, એક વિદ્યાર્થી દરરોજ શાળાએ તેની વોટર બેગમાં 1 લીટર અને 500 મિલી પાણી સાથે લઈ જાય છે, તો સોમવારથી શનિવાર સુધીમાં કુલ કેટલા લીટર પાણી થશે? નેક્સ્ટ, 40 સેન્ટીમીટર × 20 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર માપના ખોખામાં 20 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર માપના કેટલા બોક્સ ગોઠવી શકાય? નેક્સ્ટ, ઘડિયાળમાં કલાક અને મિનિટના બંને કાંટા વચ્ચે લઘુકોણ રચાતો હોય તેવા 2 અલગ અલગ સમય દર્શાવી આકૃતિ દોરો. નેક્સ્ટ, એક લંબચોરસની લંબાઈ 20 મીટર છે, તેની પરિમિતિ 60 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. એક કંપાસ બોક્સમાં ₹60 ના ભાવે શાળા માટે કુલ 110 કંપાસ બોક્સ ખરીદ કરવા કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? દુકાનદારને ₹500 ની 14 નોટ આપીએ તો તે કેટલા રૂપિયા પરત કરશે? નેક્સ્ટ, આગમન અને નિગમન પદ્ધતિ વચ્ચેનો તફાવત જણાવો. નેક્સ્ટ, જુદા જુદા નિયમિત ઘનાકારોની આકૃતિ દોરી નામ લખો. નેક્સ્ટ, અર્થપૂર્ણ અધ્યયન અને શોધપૂર્ણ અધ્યયન થઈ શકે તેવા ગણિતના ઉદાહરણ આપો. પ્રોજેક્ટ પદ્ધતિ એટલે શું તેના સોપાનો જણાવો. નેક્સ્ટ,
દ્રઢીકરણ કાર્ય એટલે શું, તેના સિદ્ધાંતો જણાવો. નેક્સ્ટ, કોઈ પણ માપનું વર્તુળ દોરી તેમાં ત્રિજ્યા, જીવા અને વ્યાસને દર્શાવી સંકેતમાં લખો. નેક્સ્ટ, શિક્ષક પાસે ઓછામાં ઓછી કેટલી ચોકલેટ હશે કે તેમાંથી 10, 15 કે 20 બાળકોને સરખે ભાગે વહેંચતા એક પણ ચોકલેટ વધે નહીં. એક દરજી પાસે 18 મીટર કાપડ છે. એક શર્ટ બનાવવા માટે 2 મીટર 25 સેન્ટીમીટર કાપડ જોઈએ. તેમાંથી 4 શર્ટ બને તો બોલો કેટલું કાપડ વધે. નેક્સ્ટ, નીચે આપેલ શબ્દમાં આવતા કાટખૂણાની સંખ્યા કાટખૂણાથી મોટા અને કાટખૂણાથી નાના ખૂણાની સંખ્યા શોધો. જુઓ, અહીં એક સ્ટાઇલમાં નામ લખ્યું છે અને એનો આ પ્રશ્ન છે. નેક્સ્ટ, બાદબાકીની સંકલ્પના સ્પષ્ટ કરવા માટેના પગથિયા જણાવો. નેક્સ્ટ, ગણિતના મૂલ્યાંકનના હેતુઓ જણાવો. બાઘાએ મકાન બનાવવા માટે લોન લીધી. તેને 2 વર્ષ સુધી દર મહિને 2750 રૂપિયા લોન પેટે પાછા ચૂકવવાના છે. તો તે 2 વર્ષમાં લોન પેટે કુલ કેટલી રકમ ચૂકવશે? સોહમ પોતાની પાસેના રૂપિયામાંથી 6થા ભાગના હેલીને, 3જા ભાગના ઓમને અને 9મા ભાગના ધ્યાનને આપે છે. જો સોહમ પાસે 900 રૂપિયા હોય તો દરેકને ભાગે કેટલા રૂપિયા આવશે? નેક્સ્ટ, એક ટાંકી 300 લીટર પાણીથી ભરેલી છે. આવી 25 ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? જો એક ટાંકીના પાણીથી 20 ડોલ ભરાઈ શકે તો આ 25 ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરાય? નેક્સ્ટ, વર્ગખંડમાં બાળકોને ખૂણાની સંકલ્પના સ્પષ્ટ કરાવવા કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય? નેક્સ્ટ, 4 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરો અને મળતા જવાબના દશકના અંકની સ્થાન કિંમત શોધો. નેક્સ્ટ, કેલ્ક્યુલેટર એકમને પ્રયોગ પદ્ધતિ વડે કેવી રીતે સમજાવી શકાય? નેક્સ્ટ, ગણિતમાં જોડકા સ્વરૂપની કસોટી ઉદાહરણ દ્વારા સમજાવો. હવે બાદબાકી એ સરવાળા કરતા ઉલટી પ્રક્રિયા છે. આ વિધાન સમજાવી બાદબાકી શૂન્ય અને બાદબાકીમાં શૂન્ય એક ઉદાહરણ આપી સમજાવો. પરિકરની મદદથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરી તેમાં ત્રિજ્યા, વ્યાસ અને જીવા દર્શાવો. અને હવે અંતિમ પ્રશ્ન 4. કુલ ગુણ છે 20 અને સવિસ્તારથી ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન, ગાણિતિક સંકલ્પનાઓના વિકાસ માટેના પગથિયા સમજાવો. નેક્સ્ટ, પૂરતી પ્રકારના પ્રશ્નોના પેટા પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. નેક્સ્ટ, ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિ ઉદાહરણ આપી સમજાવો. ડેવિડ પૌલ આસુ બેલે આપેલ અધ્યયનના પ્રકારો સમજાવો. નેક્સ્ટ, ઝેરોમ એસ બ્રુનરે ગણિત શિક્ષણમાં સૂચવેલી સામગ્રી ઉદાહરણ આપી સમજાવો. નેક્સ્ટ, ગણિત શિક્ષણની પ્રયુક્તિઓના નામ જણાવી મૌખિક કાર્ય પ્રયુક્તિ ઉદાહરણ સહિત સમજાવો. 2 અથવા 3 ગાણિતિક પ્રક્રિયાનો સમાવેશ થતો હોય તેવા 2 કોયડાની રચના કરી તેના ઉકેલ માટેના સોપાનો જણાવો. વર્ણિત પ્રકારના પ્રશ્નોના પેટા પ્રકારના 2 ઉદાહરણ આપી સમજાવો. આંબલીના 12 કચુકાને અલગ અલગ લંબચોરસમાં કેટલી રીતે ગોઠવી શકાય? આકૃતિ દોરી સમજાવો. નેક્સ્ટ, સંકલ્પનાના વિકાસ કરવા માટેના પગથિયાના ક્રમ લખો. નેક્સ્ટ, પેપર ફોલ્ડિંગ દ્વારા વિવિધ ભૌમિતિક આકારોનું નિર્માણ કરી શકાય તેવા 4 ઉદાહરણ આપો. નેક્સ્ટ, સંબંધ ઘટાયક પ્રકારના પ્રશ્નો અને અતિ ટૂંક જવાબી પ્રશ્નોના 4 ઉદાહરણ આપો. નેક્સ્ટ, 542 + 338 ના ઉદાહરણથી સરવાળાની પ્રક્રિયા બાળકોને કેવી રીતે સમજાવશો? નેક્સ્ટ, મૂલ્યાંકન એટલે શું? તેના પ્રકાર જણાવો. નેક્સ્ટ, પરિમિતિ એટલે શું? તેની સંકલ્પના સ્પષ્ટ કરી 2 પ્રવૃત્તિ ઉદાહરણ સહિત સમજાવો. નેક્સ્ટ, પુનરાવર્તિત સરવાળાની સમજ વિદ્યાર્થીઓને કેવી રીતે આપશો? ગમે તે 2 પ્રવૃત્તિઓની ચર્ચા કરો. તે આધારે 4ના ઘડિયાની રચના સમજાવો. નેક્સ્ટ, ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિ ઉદાહરણ સાથે સમજાવો. નેક્સ્ટ,
સોહમના ઘરનું ભોયતળિયું 9 ફૂટ બાય 12 ફૂટ છે. બજારમાં 3 પ્રકારની ટાઇલ્સ જેવી કે 1 ફૂટ બાય 1 ફૂટ, 2 ફૂટ બાય 2 ફૂટ અને 3 ફૂટ બાય 3 ફૂટ મળે છે. તો તેણે કયા પ્રકારની કેટલી ટાઇલ્સ ખરીદવી જોઈએ કે જેથી તેને કાપ્યા વગર લગાડી શકાય? નેક્સ્ટ, 284 ગુણ્યા 173 ની પ્રક્રિયામાં ગુણ્ય, ગુણક અને ગણનફળ લખો. નેક્સ્ટ, સમછેદી અને વિષમછેદી અપૂર્ણાંકો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. 3 અષ્ટમાંશ અને 5 ચતુર્થાંશને લેસ ધેન, ગ્રેટર ધેન કે ઇઝ ઇક્વલ ટુ સંકેત વાપરીને લખો. નેક્સ્ટ, અપૂર્ણાંક એટલે શું તે શીખવા માટેની 2 પ્રવૃત્તિ આકૃતિ સાથે વર્ણવો. નેક્સ્ટ, પૂર્તિ પ્રકાર પ્રશ્નોના પેટા પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. નેક્સ્ટ, પૃથક્કરણ પદ્ધતિનું કાર્ય સ્વરૂપ ઉદાહરણ લઈ સમજાવો. ડેવિડ પૌલ આસુ બેલે આપેલ અધ્યયનના પ્રકારો સમજાવો. જેરોમ એસ બ્રુનરે ગણિત શિક્ષણમાં સૂચવેલી સામગ્રી ઉદાહરણ આપી સમજાવો. ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિ ઉદાહરણ આપી સમજાવો. સંકલ્પનાના વિકાસ કરવા માટેના પગથિયાના ક્રમ જણાવો. વર્ણી પ્રકારના પ્રશ્નોના પેટા પ્રકારના 2 ઉદાહરણ આપી એની સમજૂતી લખો. અપૂર્ણાંક એટલે શું તે શીખવા માટેની 2 પ્રવૃત્તિઓ આકૃતિ સાથે દર્શાવો. નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, અહીં ગણિત વિષયના 200 પ્રશ્નો આપની સમક્ષ મૂકતા આનંદ થાય છે અને આશા રાખું છું કે આપના પેપર ખૂબ સારા જતા હશે. તૈયારી કરવા માટેનો આ ગોલ્ડન સમય છે, આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી એટલે કે તક છે. આ તકને ચૂકતા નહીં. તમારી ઉંમર ઘણી નાની છે અને અત્યારથી જો પદ્ધતિસર તમે તૈયારી કરી અને ગુજરાત ટોપ બની ગયા તો આવનારો સમય, તમારી આવનારી જિંદગીમાં 4 ચાંદ લાગી જશે. માટે તમારા માતા પિતાએ તમારી પાછળ જે ફીનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને ધ્યાનમાં રાખી અને બિલકુલ સમય બગાડ્યા વગર બેસ્ટ તૈયારી કરજો. ક્યાંય આપણે પાછા ન પડીએ એ રીતે બેસ્ટ તૈયારી કરી અને ગુજરાત નંબર 1 બની પોતાના માતા પિતાનું, કોલેજનું અને આપનું નામ રોશન કરશો. આશા રાખું છું કે આપ નંબર 1 બનો. અને હા, આપ કોમેન્ટ કરતા રહો કે આ વિડીયો તમને કેવા લાગે છે, તમારી શું આગળની ડિમાન્ડ છે. આપ મને વોટ્સઅપ મેસેજ કરશો એના કરતાં કોમેન્ટ બોક્સમાં લખશો તો બીજાને પણ પ્રેરણા મળશે. અને વિડીયો ગમે તો લાઈક તો કરતા રહો, એનો કંઈક થોડો ચાર્જ થાય છે. જી હા, માટે આપનું પ્રોત્સાહન મારા માટે આશીર્વાદ છે. આવો સાથે મળીને દેશ માટે મતતા રહીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને બેસ્ટ ઓફ લક આ બધા જ પેપરો માટે. નંબર 1 બનીએ. ધન્યવાદ.